આગળ વધીએ નસવાડીના જીતપુરા ગામે સામાજિક વનીકરણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી, જ્યાં વિતરણ પૂર્વે જ હજારો વૃક્ષો માવજત વગર સુકાઈ ગયા છે। સરકારના વૃક્ષો વાવો અભિયાનના ધજાગરા ઉઠતા આ પ્લાન્ટેશનમાં લાખોના ખર્ચે ઉછરેલા છોડ મુરઝાઈ રહ્યા છે, છતાં અધિકારીઓ મૌન છે। ઇન્ચાર્જ કર્મચારીઓ જવાબ આપવાના બદલે ભાગતા ફરે છે, જે ભ્રષ્ટાચારની શંકા પણ ઉપજાવે છે। જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરી જનતાના નાણાંનો વ્યય અટકાવવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે। તે ડાયરેક્ટ ના આપી શકું। સોરી પણ તમારો જ છે વિભાગનો તો સોરી કેમ એવું? મરી નહીં ગયા, કોણ મરી ગયું છે? રોપણ હમણાં મરી- પ્લાન્ટેશન નવેસરથી પ્લાન્ટેશન થાય। તમે જે આ કહો બધું છો, તમારે જ નવેસરથી કહેવાનું, મારે નર્સરી થોડું બનાવવાની હોય, એની માટે માટી આવી છે। હવે પાછા થેલી ભરશું, બિયા નાખશું, બધા ફૂટશે। સરકાર દ્વારા વન વિભાગના અલગ અલગ વિભાગો આવેલા છે, જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષ ઉછેર કેન્દ્ર બનાવવામાં આવેલું છે। આ નસવાડી તાલુકાના જીતપુરા ખાતે વૃક્ષ ઉછેર કેન્દ્રની હજારો વૃક્ષો છે। આ વૃક્ષ ઉછેર કેન્દ્રના અંદર જે વૃક્ષો લાવવામાં આવ્યા, થેલીમાં ઉગાડવામાં આવ્યા, પરંતુ તે વૃક્ષોની માવજતના કારણે હાલ મરી રહ્યા છે। વન વિભાગ લાખો રૂપિયા ખર્ચ કરે છે વૃક્ષો ઉછેરવા પાછળનો, પરંતુ તેમાં આવી રીતના વૃક્ષો મરી જાય તો કોની જવાબદારી છે? હાલ તો અહીંયા કોઈ જવાબદાર અધિકારીઓ છે નથી, પરંતુ આ જે વૃક્ષ ઉછેર કેન્દ્ર જીતપુરા પાસે આવેલું છે તેમાં વૃક્ષો મરી રહ્યા છે। તો વન વિભાગના અધિકારીઓ કાળજી નથી લેતા। તેઓના જ વૃક્ષ ઉછેર કેન્દ્રની અંદર આવી રીતના વૃક્ષો મરતા હોય ત્યારે વાવણી કર્યા પછી કેવી સ્થિતિ હશે તે તો તપાસનો વિષય બન્યો છે। રફીક ધણીવાલા, GSTV, છોટા